કહેવાય છે કે પાપ ગમે તેટલું ઊંડું દાટવામાં આવે પરંતુ એક દિવસ તે સપાટી પર આવે છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. 3 વર્ષ પહેલાની ઘટનામાં હાજર એક સગીરે મૃતકના ભાઈને જઈ અને સમગ્ર ઘટના કહેતા તેણે આ વાત પૂર્ણા પોલીસને જણાવી હતી. ત્યારબાદ પોલીસે સ્થળ ઉપર જઈ અને સતત 5 દિવસથી ખોદકામ કરવાનું શરૂ કર્યું છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. જો કે પોલીસ દ્વારા 15,000 સ્ક્વેર ફૂટમાં 10 ફૂટ ઊંડું ખોદકામ કરી નાખવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે હાલ જે કહાની પોલીસને જણાવવામાં આવી છે તેના આધારે અંદાજિત 3 વર્ષ પહેલા પૂર્ણાના કેનાલ રોડ ઉપર ખુલ્લી જગ્યામાં 4 જેટલા સગીર મિત્રો સાથે રહી અને નશો કરતા હતા. આ પૈકી એકના પિતા ફ્રૂટ વેચતા હતા અને બીજાના પિતા મજૂરી કામ કરતા હતા. 3-4 મિત્રોએ કોઈક નશીલા પદાર્થનું સેવન કર્યું હતું અને નશામાં ચૂર હતા. તેવામાં નાની બાબતે ઝઘડો થયો. આ ઝઘડો છેક હત્યા સુધી પહોંચ્યો હતો, જેમાં ત્રણેય ભેગા થઈ બોથડ પદાર્થ દ્વારા એક સગીરની ઘાતકી હત્યા કરી નાખી હતી. અંધારી રાત્રે આ ઘટનાને છુપાવવા માટે ત્રણેય મિત્રોએ ભેગા થઈ જ્યાં હત્યા કરી તે જ સ્થળ ઉપર ખાડો ખોદ્યો અને ત્યાં જ સગીર મિત્રની લાશને દફનાવી દીધી હતી. આ ઘટના બાદ ત્રણેય સગીર મિત્રો અલગ અલગ થઈ ગયા હતા અને અઠવાડિયે 15 દિવસે એકાદ વાર મળતા હતા. તો થોડા દિવસ પહેલા જ આ ત્રણેય ફરીવાર મળ્યા હતા અને ફરીવાર ત્રણેયની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ 3 પૈકી એક સગીરે બીજા 2 મિત્રોની હત્યાની ઘટના બહાર લાવવાનું કહી અને સબક શીખવાડવાની ધમકી આપી જતો રહ્યો હતો. આ સગીર મૃત બાળકના ભાઈને જઈને મળ્યો અને 3 વર્ષ પૂર્વેની ઘટના વાગોળી હતી. તેને મૃતકના ભાઈને કહ્યું કે તમારો ભાઈ ક્યાંય ખોવાયો નથી, અમે જ તેને પતાવી દીધો છે અને પૂર્ણાની આ જગ્યા ઉપર દફનાવી દીધો છે. આ વાત સાંભળીને મૃતકનો ભાઈ પણ ચોંકી ઉઠ્યો હતો. ઘટનાને બહાર લાવવા તે પોલીસના શરણે પહોંચ્યો હતો. તો પૂર્ણા પોલીસના પીઆઈ વી.એન. દેસાઈએ આ સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી. થોડા દિવસ પૂર્વે આ યુવક ફરિયાદ લઈને પૂર્ણા પોલીસ સ્ટેશન આવ્યા હતા. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી અને સગીરે જે સ્થળ બતાવ્યું ત્યાં જઈ અને ખોદકામ પણ શરૂ કરાવ્યું. 5 દિવસથી જેસીબીના મશીનથી લઈ અને ખોદકામ શરૂ કરાવ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. જમીનના પડ નીચે દટાયેલું સત્ય શોધવા પોલીસ રાત દિવસ એક કરી રહી છે. હાલમાં પોલીસ આ મામલે કાયદાકીય ગૂંચ ઉકેલી રહી છે. આ મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે પૂર્ણા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક કિસ્સો અમારી સામે આવ્યો છે, જેમાં પૂછપરછ દરમિયાન અમને એવી જાણકારી મળી છે કે એક માણસની 3 શખ્સોએ મળીને હત્યા કરી છે. ત્યારબાદ આજથી 3 વર્ષ પહેલા તેને જમીનની અંદર ક્યાંક દાટી દીધું છે. જે ફરિયાદી છે એટલે કે મૃતકનો ભાઈ, તેણે પણ ક્યારેય ગુમ થયાની ફરિયાદ આપી ન હતી. છતાં અમે સાવચેતી રાખતા જ્યાં તેમણે મૃતદેહ દાટ્યો હોવાનું જણાવ્યું હતું ત્યાં છેલ્લા 5 દિવસથી સતત ખોદકામ કરી રહ્યા છે. આ કામમાં કુલ 5 જેસીબી અને એક હિટાચી મશીન તેમજ ઘણા બધા મજૂરો રોકાયેલા છે. તમામ ખોદકામ મામલતદાર અને પંચોની દેખરેખ હેઠળ તેમજ સીસીટીવી અને વિડીયોગ્રાફી સાથે કરવામાં આવી રહ્યું છે. તો અત્યાર સુધીમાં અમે 15,000 સ્ક્વેર ફૂટથી વધુ વિસ્તારમાં અને 10 ફૂટથી વધુ ઊંડાઈ સુધી ખોદકામ કરી ચૂક્યા છીએ. હવે અમે આમાં અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ. જો આમાં કંઈ પણ પરિણામ મળશે તો અમે તે मुजब આગળની કાયદેસરની કાર્યવાही કરીશું. पूर्णा विस्तार में पुलिस स्टेशन के विस्तार में एक किस्सा हमारे पास सामने आया है केस, जिसमें हमें ऐसी पूछपरछ में हमें ऐसा पता चला कि एक आदमी को किसी 3 लोगों ने जान से मारकर उसकी हत्या कर दी और उसके बाद 3 साल पहले उसको कहीं जमीन के अंदर उसको गाड़ दिया है और तीनों को क्रॉस वेरीफाई हमने अलग अलग तरीके से किया और इस बात को की सच्चाई को जानने के लिए पहले हमने वेरीफाई किया कि इसकी कोई मिसिंग फरियाद दाखिल है कि नहीं, जो भी जिस मरंजनार का नाम है उसका कोई मिसिंग फरियाद है कि नहीं, लेकिन इसमें कोई भी मिसिंग फरियाद दाखिल नहीं हुई थी और फरियादी जो उसमें है उसका भाई जो है वो उसने भी कभी मिसिंग फरियाद इसमें दाखिल नहीं करवाई है. फिर भी हमने इसमें सतर्कता रखते हुए हमने पूरे एरिया पे जहाँ पे उन्होंने बताया कि यहाँ पे बॉडी को दफनाया गया है, वहाँ पे हमने पिछले 4 दिन से हम कंटिन्यूस इसमें खोद काम कर रहे हैं. टोटल 5 जेसीबी और एक हिटाची और बहुत सारे लेबर उसमें लगी हुई है और ये सारा जो खोदकाम हो रहा है ये प्रॉपर मामलतदार और जितने भी पंच विटनेस है सबकी देख रेख में और प्रॉपर सीसीटीवी और फोटोग्राफी वीडियोग्राफी के साथ हम ये खोदकाम कर रहे हैं. टोटल 5 जेसीबी लगे हैं और हम मोर देन 15,000 स्क्वायर फीट का अभी तक हम खोदकाम उसमें कर चुके हैं. 10 फीट से ज्यादा की खुदाई भी हम अभी तक कर चुके हैं. अब हम इसमें डिफरेंट टेक्नोलॉजीज को भी इस्तेमाल करने का प्रयास कर रहे हैं और अगर कुछ इसमें आउटपुट आता है तो हम इसमें कायदेसर कार्रवाई